નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 29 એપ્રિલ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર તાપમાનનો પારો કેટલો જોવા મળી શકે છે, ભયંકર ગરમી જોવા મળશે તો આગામી દિવસ દરમિયાન તાપમાન કેવું રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ ગુજરાતની અંદર મે મહિના દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર અત્યારે રેકોર્ડ બ્રેક તાપમાન જોવા મળી રહ્યું છે, 41-42 ડિગ્રી આજુબાજુ, તેમજ ભયંકર ગરમી પણ જોવા મળી રહી છે। હજુ આજે પણ ગુજરાતની અંદર અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, ઈડર, વડાલી, પાટણ જેવા વિસ્તાર, વડોદરા, દાહોદ, પંચમહાલ જિલ્લો, અમરેલી, બોટાદ સહિતના ભાગોની અંદર આજે પણ 41-42 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે અને ભયંકર ગરમી જોવા મળી શકે છે। 31-1-2 મે દરમિયાન તાપમાન થોડું ઘટે તેવી શક્યતા છે, 1 ડિગ્રી ઘટી શકે છે। સાથે જ 5 મે બાદ ફરીવાર ભયંકર ગરમીનો રાઉન્ડ આવી શકે છે, હીટવેવની પણ સંભાવના દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર હવામાન બદલાયા બાદ ફરી પાછું તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે અન્ય વિસ્તારની વાત કરીએ તો કચ્છ જિલ્લો, સાબરકાંઠા, બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારો, તેમજ જામનગર, દ્વારકા, વેરાવળ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ સહિતના ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર તમામ સેન્ટરની અંદર ખાસ કરીને સરેરાશ તાપમાન 40 ડિગ્રી આજુબાજુ તેમજ તેની નીચે જોવા મળી રહ્યું છે। 2 દિવસથી ફરીવાર ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે। આગામી દિવસ દરમિયાન આવી જ રીતે સરેરાશ તાપમાન આપણે જિલ્લાની વાત કરીએ તે પ્રમાણે કે અમદાવાદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, અમરેલી, બોટાદ, મહેસાણા, ઈડર, વડાલી એટલા વિસ્તારની અંદર તાપમાન 41-42 ડિગ્રી જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારની અંદર તાપમાન નીચું જોવા મળે 40 ડિગ્રી કરતાં તેવી સંભાવનાઓ રહેલી છે। હાલ ગુજરાતની અંદર કોઈ મોટા ભાગના વિસ્તારની અંદર હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ મે મહિના દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી હોય છે। આ સાથે જ વાત કરવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત કેરળમાં 5 મે બાદથી શરૂઆત થઈ શકે છે અને અરબી સમુદ્ર સક્રિય થાય તેવી શક્યતાઓ છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર ભેજ આવી શકે છે આગામી બીજા સપ્તાહની અંદર, એટલે કે 5 મે બાદ, એટલે કે 7 થી લઈને 10 મે દરમિયાન ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી પણ શક્યતાઓ રહેલ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને એક અસરને કારણે। આ સાથે આપણે પહેલાં જણાવ્યું હતું તે પ્રમાણે કે 19, 20 અને 21 તારીખ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। સાથે જ એ તારીખો દરમિયાન અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો 26 થી લઈને 30 મે દરમિયાન પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે અને હવામાનમાં ફેરફાર થઈ શકે છે। આ સાથે જ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ વાવાઝોડાને લઈને પણ આગાહી કરી છે, તેની અપડેટ આગામી દિવસોમાં જ જણાવીશું। હાલની અપડેટ મુજબ એક ચોક્કસપણે ચોમાસા પહેલાં વાવાઝોડું બની શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।